અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। આજે તારીખ 6 એપ્રિલ ભાજપના સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ યોજાયો, જેમાં અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહર બાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। 1951 શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ દ્વારા જનસંઘની સ્થાપના કરવામાં આવી। એ પછી 1980ની અંદર 6 એપ્રિલ 1980 ભારતીય પાર્ટી તરીકે સ્થાપના થઈ। આજે 46મું વર્ષ આ સ્થાપનાનું ચાલી રહ્યું છે। ત્યારે જોઈએ છે કે ભૂતકાળમાં જ્યારે 2 સીટો હતી ત્યારે કોંગ્રેસના લોકો મસ્કરી કરતા હતા કે દીઠ બોરી ઉચકવા માટે 4 વ્યક્તિ છે, તમારી પાસે માત્ર 2 જ વ્યક્તિ છે। એ 2 સંસદમાંથી આજે જોઈએ છે કે સતત 3 ટર્મથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર ભારતીય પાર્ટીનો ભગવો કેન્દ્રની અંદર લહેરાયો છે।